drop down list, checkbox list, radio button list, and there is one more list box. If we want a list box in HTML, then what we do? We use select tag with number of rows to be displayed at a time, and if we want multiple select, then we provide simple multiple word with it with select, so that we can select multiple options from list box using control key pressed with the help of mouse or keyboard. In our home page, we had seen drop down list, how to retrieve value which is selected by user in drop down માં કોઈ user select કરી છે એની country, તો કઈ રીતે સેટ કરવાનું? If I add one option, that is select, what it will do? It will display in the same way we are doing. But in case if select is selected, then we should ask user to select something else. That can be done. કારણ કે એને કંઈ સિલેક્ટ નથી કર્યું ને, બાય ડિફોલ્ટ તો ઇન્ડિયા નહીં રાખી શકો ને, અને એવું રાખવું હોય તો પણ રાખી શકાય વિથ હેલ્પ ઓફ ધીસ ઓપ્શન. જે પણ આઇટમ છે એની અંદર આપણે કહીએ સિલેક્ટેડ, મીન્સ ધેટ વિલ બી સિલેક્ટેડ. સમજાય છે તમને આ? By default, yes. So there is one more method available in code behind. Select છે અહીંયા, અને સપોઝ હું અહીંયા સેવ કરી દઉં મારી એપ્લિકેશન, મેં સેવ નથી કરી હજી. સિલેક્ટેડ ઇક્વલ ટુ ટ્રુ આપી દઈએ એટલે આપણને લાઈન બતાવે છે, ગ્રીન લાઈન. અને શું સિલેક્ટેડ છે? શ્રીલંકા is selected. If I refresh this page, by default Sri Lanka will be selected. I cannot have multiple selections. Multiple selections મારે કરી ન શકાય. સપોઝ હવે હું ચેન્જ કરીને ઇન્ડિયા કરી દઉં છું અને સબમિટ કરું તો અહીંયા કન્ટ્રી ઇન્ડિયા જ સિલેક્ટેડ બતાવે છે, બરાબર? પણ નોર્મલી જ્યારે તમે ક્લિયર બટન અહીંયા મૂક્યું હોય તમે, તો ક્લિયર થઈ જવું જોઈએ ને. તો શું થઈ જવું જોઈએ? Clear. ક્લિયર થઈ જવું જોઈએ. આપણે એક બીજું બટન મૂકી દઈએ. If I click this, new event will be added and it should clear all checkboxes. કોઈ સિલેક્ટેડ રહેવું ના જોઈએ. રેડિયો બટન મારે જે ડિફોલ્ટ સેટ કરવું છે કરી દેવું જોઈએ. કેટલીક વસ્તુઓ છે, લિંક્સ છે, ચેકબોક્સ છે, બરાબર? તો CHK હોબીઝ પહેલા લઈ લઈએ. ડોટ we have got clear selection method. મેથડ ને પ્રોપર્ટીમાં ફરક છે. આ ઇવેન્ટ છે, લાઇટનિંગ સાઇન ઇઝ ઇવેન્ટ, tool sign is your property, and a cube represents a method. So clear selection is there. એટલે કોઈ પણ ગમે તેટલું ક્લિયર કરેલું હશે, સિલેક્ટ કરેલું હશે, બધું ક્લિયર થઈ જશે એક આખી ચેકબોક્સ લિસ્ટમાંથી. સેમ વે ફોર ડ્રોપ ડાઉન લિસ્ટ ઓલ્સો. ડ્રોપ ડાઉન લિસ્ટ 1 ડોટ ક્લિયર સિલેક્શન, તો એ શું થઈ જશે? ક્લિયર થઈ જશે. For radio button, we need to explicitly set that this should be selected. અને એટલે ગ્રુપ છે એટલે એકો એક સિલેક્ટ કરી લેશો તો ચાલશે ને. rd mail dot checked equal to true. આવ્યો ખ્યાલ બધાને? જ્યારે એક એક ચેકબોક્સ છે એની પર મારે શું કરવું પડશે? આ બધાને checked equal to false, checked equal to false કરવું પડશે. સમજાય છે? In place of hobbies, hobby is a checkbox list, whereas this essay is checked equal to is a simple checkbox. એટલે દરેક માટે મારે એના માટે
और ऐसे तो આવી ગયું. तो बोला ही नहीं पहला. इन शॉर्ट आ मेहनत વધારે કરાવે. આવ્યો ખ્યાલ બધાને? Is this clear to all? हाँ सर. Yes, sir. If I say clear, તો અહીંયાથી નીકળી ગયું, અહીંયા સેટ ન થયું, આ પણ ક્લિયર થઈ ગયું, અહીંયા પણ ક્લિયર થઈ ગયું સિલેક્શન. આ ફિમેલ આપ્યું હતું, મેલ આપ્યું હતું આપણે. મેલ ચેક ઇક્વલ ટુ ટ્રુ, પણ મેલ થયું નહીં. હવે આના રેડિયો બટન્સ જોવા પડશે આપણે. અચ્છા, મેલ કરીને પછી ટ્રાય કરીએ આપણે, કે ફિમેલ કરીને ટ્રાય કરીએ. એ ક્લિયર નથી થતું. Male checked equal to false. Female dot check equal to false. Or we can say RD okay, fine. આપણે આ તો જોયું, એ સાથે સાથે બીજું એક તમને બતાવો. Input type equal to, we have got submit as well as reset. Reset શું કરશે? Unclear. જોજો ધ્યાનથી. આટલી બધી મહેનત કરીને મેં કોડિંગમાં. HTML is far way better compared to this controls. We are working on HTML side. We are working on HTML side when we are clicking this. બોલો કયું સારું? ધ્યાનથી જોજો પાછું. Registered. કદાચ એવું હોય કે એક બે કરે તો ના થાય. રિસેટ કરવું એટલે બધું જ્યાં હતું ત્યાં સેટ થઈ જશે પાછું. સો ધીસ ઇઝ ફાર બેટર કમ્પેર્ડ ટુ ધીસ ASP.NET બટન ઓર ક્લિયર ફંક્શનાલિટી. પણ જ્યારે તમારે રિસેટ કરવાનું છે, શ્રીલંકા ઇઝ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ. શ્રીલંકા ઇઝ બાય ડિફોલ્ટ સિલેક્ટેડ, સો ઇટ પ્રોવાઇડ્સ યુ સિલેક્શન વેન યુ ક્લિક ઓન રિસેટ બટન. રિસેટ બટન પર ક્લિક કરો ત્યારે તમને શ્રીલંકા બાય ડિફોલ્ટ સિલેક્ટેડ આપી દેશે. પણ જ્યારે બટન ક્લિયર ઉપર ક્લિક કરીએ ત્યારે આ બટન ઉપર ક્લિક કરે ત્યારે તમને શું આપશે? ડ્રોપ ડાઉન લિસ્ટનું ક્લિયર સિલેક્શન આપશે. ઇઝ ધીસ અન્ડરસ્ટુડ? Yes sir. Okay. Yes sir. Now if I want that a particular item is present in drop down list or not, તો હું શું કરું? Drop down list dot items dot, we can say clear, બધી items clear કરી શકાય, insert કરી શકાય, count કરી શકાય. We can find it by value also in each and every list. Or while adding list, what we were doing, we were adding text and value both, but by default it is taking text value as value part, text content as value part also. પણ તમારે બીજી વેલ્યુ આપવી હોય 1 2 0, જેમ કે ડેટાબેઝની અંદર કેવું હોય કે તમે સ્ટેટના નામ કે કન્ટ્રીઝના નામ લખ્યા હોય તો એનો આઈડી હોય, which is a primary key for that table, and that should be assigned to value. કારણ કે જ્યારે સર્ચ થશે કે ડેટાબેઝમાં સ્ટોર થશે ત્યારે વેલ્યુ સ્ટોર થશે, ટેક્સ્ટ નહીં થાય. ટુ રિડ્યુસ રિડન્ડન્સી, એકનું એક નામ 25 જગ્યા પર સ્ટોર થયું હોય તો તમારે 25 જગ્યા પર સુધારવું પડે, બરાબર ને? સો ટુ રિડ્યુસ રિડન્ડન્સી we implement this kind of feature, or we code it in this way that value should be always, or index or id or primary key should be value part, and text should be
as text of drop down list which is visible to the user, and user will select according to the text, not id. So items dot find by value or find by text is there. Find by value is normally used because we are always preferring this method. Index of will help us to find out whether a particular item is present in list or not. If it is present, it will return index. It will return index starting from 0. First item 0 ઉપર છે એટલે select item આપણી જે છે drop down list માં, that is on which position? 0th position. પછી 1 2 3 4. So if index of method is not able to find a particular item in drop down list or in checkbox list, what it will return? -1. શું return કરશે? -1 return કરશે. Same way insert at particular item, તમારે particular position પર value નવી insert કર્યું અથવા item insert કર્યું તમે કરી શકો છો. is read only or not, is synchronized. remove કર્યું હોય તો પણ તમે items remove કરી શકો છો. Is this clear to all? I am showing you one more example for this because it will be used by you. Methods યાદ રહેવી જોઈએ કે આ method થી આવું થાય. Same is the case of checkbox list. So checkbox માં પણ એવી જ methods આવશે. Items is there, item dot find by value, insert, clear કરો તો બધી method બધા items clear થઈ જશે. Copy to એકમાંથી આખી બીજી copy બનાવી દેવી હોય તો પણ બનાવી શકાય. Count number of items in it, find by text, find by value is there, index of is there, insert is there. Same methods will be found in each and every list collection. જ્યાં જ્યાં પણ લિસ્ટ આવતો હશે ત્યાં બધે સેમ આઇટમ્સ જ જોવા મળશે. ખ્યાલ આવી ગયો બધાને? હા કે ના? Yes, sir. Okay. Now I'm adding new form to it to see functionality or the events of list. And any events ની અંદર આપણે suppose મૂકીએ બે drop down મૂકીએ છે. One is for DDL state અને ઉપર એક મૂકીએ, ચલો ડિસ્ટ્રિક્ટ નીચે મૂકીએ આપણે ખાલી બે લઈને કરીએ, તમે બે ત્રણ ને સાથે જોડાઈને પણ કરી શકો છો. DDL district, correct? Now when I select state, it should display its district. એવું કંઈક જોઈએ છે આપણે. સમજાઈ ગયું બધા? હા કે ના? Yes, sir. હા સર. ઓકે. શું કરવા જઈ રહ્યા છે, શું કામ આવું કહીએ છીએ આપણને ખાસ ખબર હોવી જોઈએ. જો એ જ ખબર ના હોય તો આપણું કામ બરાબર ચાલે નહીં અને થાય પણ નહીં. ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ઉપર હું ચેન્જ કરીશ તો શું થશે? ઓટોમેટિકલી લિસ્ટ ચેન્જ થવું જોઈએ. બરાબર ને? હા કે ના? હા સર. ઓકે. યસ સર. હા 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 હા. For this I will need two arrays. String. અહીંયા તો લિસ્ટ બોક્સ મૂકી દઉં છું. આમાં તો બે ચાર સ્ટેટ એડ કરી દઈએ આપણે. ગુજરાત, MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર. આવી ગયો ખ્યાલ બધાને? અને ઉપર સિલેક્ટ મૂકવું હોય તો પણ મૂકી શકાશે. Is this clear to all? Now in case of drop down of state
સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ. ડિફોલ્ટ ઇવેન્ટ ઇઝ, આમાં ડિફોલ્ટ ઇવેન્ટ પણ આવે, જે ડબલ ક્લિક કરીને તમને ઇવેન્ટ મળે છે એને તમે કઈ કહો છો? ડિફોલ્ટ ઇવેન્ટ કહો છો. ઇફ આઈ ગો બેક ટુ માય design mode, and if I select and see properties of this selected or drop down list, I have got calling methods, creating model, data source, data binding, data bound, dispose, selected index change, text change. આ બધી અલગ અલગ ઇવેન્ટ્સ છે શેની ડ્રોપ ડાઉનની. સમજાય છે બધાને? બટ વી વિલ સિમ્પલી કોન્સન્ટ્રેટ ઓન ધીસ મેથડ બીકોઝ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ આપણને ખબર હોવી જોઈએ. Coming back to my code view, I will require two arrays in which I will store list of or districts of Gujarat. બોલા માંડો ચાલો. અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, બનાસકાંઠા, વલસાડ, બધા પોતપોતાના તો બોલો. જુનાગઢ, નવસારી, નાના નાના નામ બોલો. આણંદ, જુનાગઢ, આવી ગયું જો. જુનાગઢ, ભરૂચ, પાટણ, કચ્છ, બસ ને બહુ થઈ ગયું, પાતળો થઈ જશે. We will take one more string array of districts of Rajasthan, in which we'll add Udaipur, Jaipur, પછી શું આવશે? અજમેર, અજમેર, જોધપુર, અજમેર બહુ થઈ ગયા. જૈસલમેર, હે સ્પેલિંગ નહીં આવડતું છોડ. ઓકે. On DDL selected index change event, what we will do, we will check which state it is, and based on that we will load values of our drop down list. Understood? હું જ્યારે યસ, સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ કરું, આની ઇન્ડેક્સ ચેન્જ થાય તો મને શું દેખાવું જોઈએ? એ આ સ્ટેટ ઉપર ડિપેન્ડન્ટ છે. નાઉ વી હેવ ઇમ્પ્લિમેન્ટેડ સિલેક્ટેડ ચેન્જ ઇન્ડેક્સ મેથડ, બટ અલોંગ વિથ ધેટ ઇન પ્રોપર્ટીઝ વી હેવ ગોટ ઓટો પોસ્ટબેક ઇક્વલ ટુ ટ્રુ. જ્યાં સુધી આ ટ્રુ ના હોય ત્યાં સુધી પેજ પોસ્ટબેક થાય નહીં. પેજ પોસ્ટબેક થાય તો જ એને નવી વેલ્યુઝ મળે. એ આ વેબ ફોર્મ્સની ટેકનોલોજી છે. એજેક્સની અંદર તમે ડાયરેક્ટલી બાઇન્ડ કરી શકો. જો એજેક્સથી કરતા હોય તો એ ઇઝીલી થઈ શકે. સમજાય છે બધાને? હા કે ના? યસ સર, ઓકે. યસ સર, તો એની આપણે ઓટો પોસ્ટબેક પ્રોપર્ટી ટ્રુ કરી દીધી પહેલા. નાવ વી મૂવ ઓન ટુ આર કોડ પાર્ટ. ઇન હિયર વી વિલ ચેક ઇફ ddl state dot selected value dot trim dot to upper, એટલે મને પ્રોબ્લેમ ના થાય કમ્પેરિઝનમાં. ગુજરાત બરાબર છે ને? તો શું કરવું છે આપણે? ddl dot district dot, now I am going to assign values from code behind file. તો એનો ડેટા સોર્સ કોણ હશે? is equal to dst of ગુજરાત અને ddl district dot data બાઇન્ડ કરી દઉં છે એનો કે ગુજરાતનો જે સોરી હા આ સ્ટ્રિંગ છે આખી એરે એ શેમાં બાઇન્ડ થઈ જોઈએ? ડીડીએલ ડિસ્ટ્રિક્ટમાં બાઇન્ડ થઈ જોઈએ. પછી એલ્સ ઇફ
I will put DDL against state dot selected value, or I am changing something else. Item dot text dot string dot to upper is equal to શું કરશું આપણે સેમ કોડ ફરી instead of Gujarat I will say Rajasthan. સમજાઈ ગયું બધાને? અને હવે રન કરીએ આપણે. I can write same code over here also. આ કોડ અહીંયા નહીં પણ અહીંયા પણ હું લખી શકું, કારણ કે I am referring to the values which are submitted by the user. યુઝરે જે સબમિટ કરી છે એ વેલ્યુઝ અહીંયા આવી જશે ને? સમજાય છે? હા કે ના? Yes, sir. આવી ગયો ખ્યાલ બધાને? હા કે ના? Yes, sir. हाँ सर. ઓકે, સરસ. પહેલા હું અહીંયા નીચે રાખીને બતાવી દઉં તમને, અથવા આમ જ ચલાવો ને, ચલાવો વાંધો નહીં. અહીંયા પણ આપણે બ્રેક પોઈન્ટ મૂકી દઈએ. મારે ફરી પેજ ચેન્જ કરવું પડશે ને? રન નથી થયું. સરસ, મને બહુ ગમ્યું. ઇટ ઇઝ સેઇંગ વન ફિલ્ડ, એક એરર બતાવે છે તો નહીં કે? સેમિકોલોન એક્સપેક્ટેડ ક્યાં બતાવે? સેમિકોલોન એક્સપેક્ટેડ, ઓ યાર, એમાં આપવું પડે ને સેમિકોલોન. Here which is selected value I can see as a add watch. તમે add watch કરતા હતા ને, તો અહીંયા add watch નો ઓપ્શન છે. ક્વિક વોચ છે, add watch બંને પણ છે. You got quick watch, you got add watch. add watch નીચે આવી જશે. અને અત્યારે શું છે? સિલેક્ટેડ છે એની વેલ્યુ. પેજ લોડ થયું ફર્સ્ટ ટાઈમ, તો આ કન્ડિશન સાચી નહીં પડે, આ પણ સાચી નહીં પડે, અને બહાર નીકળી જશે. બરાબર? Then if I select Gujarat, so it will again stop here. અમારા વોચ 1 છે જ, અને રિફ્રેશ કરું એટલે મને ગુજરાત બતાવશે. કન્ડિશન સાચી પડી છે. It will bind my data and it will show me list of cities in Ahmedabad, sorry, Gujarat. Again if I select Rajasthan, it will come here, it will again check this condition is false, this condition is, અચ્છા, રાજસ્થાનનો સ્પેલિંગ ખોટો હશે મારો. RAJASHTAN છે અને અહીંયા TH થાન છે, હાન છે, આ થાન છે. મારે અહીંયા ચેન્જ કરવું પડશે. આવું થાય, જોયું તમે? First time it is normal. Second time if I select Rajasthan, it will go and select Rajasthan. It will show me districts of Rajasthan. કોઈ ડાઉટ છે આટલામાં? No, sir. I can do same thing from here also. Page load is executed when? First time. Page load is executed only first time કે દરેક ટાઈમ હોય? Just check. આવી ગયું? Refresh. Whenever page is posted back, page load is executed. Whenever page is posted back, page load event is executed.
સમજાય છે બધાને? This can be Yes. with button, it can be with drop down list, it can be with checkbox list, it can be with text box list. Whenever page is posted back, page load event is executed. Is this understood clearly? ગમે ત્યારે ગમે ત્યાંથી પેજ પોસ્ટ બેક થાય, પેજ લોડ ઇવેન્ટ તો રન થાય જ. સમજાય છે? હા સર. ઓકે. અને પછી કઈ ઇવેન્ટ એક્ઝિક્યુટ થાય છે? જે ઇવેન્ટના કારણે પોસ્ટ બેક થયું હોય એ રન થાય છે. હવે રાજસ્થાન, તો ફર્સ્ટ ઇટ સ્ટોપ્સ એટ પેજ લોડ રન કરીને બહાર નીકળે, પછી ક્યાં આવે? ડીડીએલ સ્ટેટ સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ ઇવેન્ટમાં આવશે અથવા મેથડમાં આવશે. ધીસ વોઝ ધ સિનેરિયો ઓફ ડ્રોપ ડાઉન. એ તમને બટનમાં પણ જોવા મળશે. અહીંયા આટલી બધી ઇવેન્ટ્સ છે ને, હું બધે મૂકી દઉં. પેજ લોડ છે, પછી ઇમેજ બટન ક્લિક છે, પછી લિંક બટન 1 છે, સબમિટ બટન છે અને ક્લિયર છે. બરાબર? નાવ from here I will go to home page. આવ્યું એનું પેજ લોડ. પહેલી વાર ખાલી લોડ થશે, બીજું કોઈ ઇવેન્ટ નથી. Then if I click on image, તો પેજ લોડ તો આવશે જ, જોડે જોડે પછી ક્યાં જશે? ઇમેજ બટનમાં જશે. છે એનું રન કરીને પાછું પેજ રિટર્ન થઈ જશે. ઇફ આઈ ક્લિક ઓન હાઇપરલિંક, તો એ હાઇપરલિંક પેજ લોડ તો આવશે જ, પણ જોડે જોડે લિંક બટનનું કોડ રન કરશે. ઇફ આઈ ક્લિક ઓન ડ્રોપ સબમિટ બટન, it will first of all execute page load અને પછી સબમિટ બટન. Is this clear to all? હા કે ના? Yes, sir. ક્લિયર ઉપર ક્લિક કરું તો પહેલા પેજ લોડ અને પછી ક્લિયર. સો from this what you have understood? From this what you have understood? પોસ્ટ બેક હોય એટલે પેજ લોડ થાય. Whenever you post back our page load is executed. And then which event is executed? પછી કઈ ઇવેન્ટ એક્ઝિક્યુટ થાય છે? જલ્દી. જેના કારણે પોસ્ટબેક થઈ હોય. જેના કારણે પોસ્ટબેક થઈ હોય. હવે ધ્યાનથી જોજો, હું રીસેટ ઉપર ક્લિક કરું છું, શું થાય? કશું નથી થતું, પોસ્ટબેક એ નથી થતું. કેમ એમ? તમે જે કીધું એ બરાબર છે, પણ હવે આના કેસમાં કેમ નથી ચાલતું? રીસેટ પણ ક્લાયન્ટ સાઈડ હોય ને. એ HTML બટન છે. ઇટ ઇઝ નોટ સર્વર કંટ્રોલ. ઇટ ઇઝ વિચ કાઇન્ડ ઓફ કંટ્રોલ? HTML કંટ્રોલ છે આ. છે ને અહીંયા રનેટ સર્વર છે? છે રનેટ સર્વર? ના. નહીં. ના હોય. એટલે પોસ્ટબેક થાય જ નહીં આમાં. સાદું સબમિટ બટન મૂકો તો ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ફોર્મ ટેગ એન્ડ ઇટ વિલ રિએક્ટ એઝ પર યોર એક્શન એન્ડ મેથડ એટ્રીબ્યુટ્સ. પણ આ સબમિટ બટન નથી, આ તો રીસેટ બટન છે, તો રીસેટ બટન સાદું ચાલશે. ઓકે, સો ફ્રોમ હિયર વી મૂવ ઓન ટુ નેક્સ્ટ પાર્ટ, દેટ ઇઝ પેજ લાઈફ સાયકલ ઓફ ASP.NET પેજ. લાઈફ સાયકલ ઓફ ASP.NET પેજ. આપણે દર વખતે સબમિટ કરીએ છીએ ત્યારે પેજ લોડ રન થાય છે. ત્યારે શું થાય છે? પેજ લોડ રન થાય છે, પછી થાય છે એ પોતાની ઇવેન્ટ વાળો પાર્ટ. બરાબર ને? These are normal methods which are executed whenever page is loaded in your or web form is loaded in browser. બ્રાઉઝરમાં તમને કોઈ પણ વેબ ફોર્મ જ્યારે દેખાય છે ત્યારે આ બધી મેથડ્સ એની રન થાય છે. પેજ ઇનિટ લઈ લો, પેજ લોડ લઈ લો, પછી પ્રી રેન્ડર આવે, પછી અનલોડ આવે, પછી ડિસ્પોઝ આવે. આ નોર્મલ સિનેરિયોની અંદર આટલી મેથડ્સ રન થાય તમારી. સમજાય છે બધાને? હા કે ના? હવે આ હા, મેથડ્સ સર. આપણે જોઈ નથી. જોઈ છે આપણે આ મેથડ્સ? આ જોઈ છે આપણે?
નથી જોઈ ને આવી ગયું પેજ લોડ ગમે ત્યારે લોડ થશે ત્યારે પહેલું પેજ લોડ રન થાય હવે આની ઉપર હું બીજી એક મૂકું છું પ્રોટેક્ટેડ void variable એ થાય page init when this is executed we have got one more method above this that is pre-init પછી આવશે init complete preload છે naming conventions should be like this only naming conventions કેવા હોવા જોઈએ આ રીતે જ હોવા જોઈએ હું જે સિક્વન્સ ની અંદર થાય છે ને એ રીતે હું લખવાની કોશિશ કરું છું page underscore load complete and then we'll say object sender load complete તો ઉપર આવશે page load complete yes load પછી load complete then comes pre-render then comes page unload then comes page disposed સમજાઈ ગયું બધાને આ બધી ઇવેન્ટ્સ છે નહીં પણ હું નાખીને એનો યુઝ કરી શકું છું હું બધાની આગળ બ્રેક પોઈન્ટ મૂકી દઉં ચાલુ થાય ત્યાં અંદર કંઈ છે નહીં અત્યારે આપણે કંઈ મૂક્યું નથી પણ ક્યારે કઈ ઇવેન્ટ રન થાય છે એ આપણે જોઈએ આવી ગયો ખ્યાલ બધાને હા સર ઓકે મારે ડિફોલ્ટ પેજ આ જ છે ને તો બી કરી દઈએ આપણે ઓકે when I run my program it will load my ddl demo.aspx page because it is startup page હવે startup page માં ક્યાં અટક્યું init માં અટક્યું pre init આપણને આપ્યું નથી એને સર બ્રેક પોઈન્ટ નથી મૂક્યો એટલે નથી આપ્યું બાકી તો આપત ફરી કરીએ આપણે it has stopped in pre-init બરાબર now after executing pre-init it will go to initialization init means initialize and આ initialize થાય એ પહેલા છે then it got preload run થશે પછી load થશે પછી થશે load complete પછી થશે pre-render પછી થશે unload અને પછી છેલ્લે તમને સ્ક્રીન બતાવી દેશે સમજાઈ ગયું બધાને હા સર ઓકે યસ સર હવે હું પોઝ બેક કરું છું મારા પેજમાં મેં ચેન્જીસ કર્યા આઈ અધર સબમિટ વાયા બટન ઓર ડ્રોપ ડાઉન ઓર ચેક બોક્સ ઓર ટેક્સ્ટ બોક્સ કે રેડિયો બટન ગમે ત્યાં હું કંઈક સુધારા કરીને હું પેજને શું કરું છું સબમિટ કરું છું તો શું થશે ફરી પ્રીનિટ આવ્યું ફરી ઇનિટ પ્રીલોડ લોડ કમ્પ્લીટ અને જેના કારણે સબમિટ થયું હતું એ રન થશે એટલે ઉપરની બધી મેથડ્સ રન થઈ ગઈ પછી આ મેથડ રન થાય છે સમજાય છે બધાને હું આ રન કરી દઉં પછી ક્યાં ગયું એ લોડ કમ્પ્લીટમાં ગયું લોડ પછી ઇવેન્ટ રન થઈ અને પછી ક્યાં ગયું લોડનું કામ પૂરું થઈ ગયું કારણ કે લોડ થતી પહેલાં જ મારે શું કરવું છે
મારે ડ્રોપ ડાઉનની અંદર વેલ્યુઝ નાખી દેવી છે. એટલે ઇવેન્ટ પહેલાં રન થઈ ગઈ, પછી લોડ કમ્પ્લીટ આવ્યો. લોડ થઈ ગયા પછી તમને એનું શું બનાવીને આપે? HTML બનાવીને આપે ને. તો HTML ક્યાં બને? આના પછી બને. આના પછી તમારું HTML બને. એ પછી તમારું વ્યૂ સ્ટેટ, સોરી આની પહેલાં વ્યૂ સ્ટેટ બનશે. સેવ વ્યૂ સ્ટેટ કરશે તમારું જે HTML બનાવશે એ પહેલાં શું કરશે? વ્યૂ સ્ટેટ બનાવીને સેવ કરી લેશે કે ભાઈ શું વેલ્યુઝ હતી, અને પછી એ રેન્ડરિંગ સ્ટાર્ટ કરશે. એટલે HTML બનાવવાનું ચાલુ કરશે, જેની અંદર એ વ્યૂ સ્ટેટની વેલ્યુઝ પણ મૂકી દેશે. એટલે હજી આની અંદર બીજી બે ત્રણ ઇવેન્ટ્સ છે જે બાકી છે. છેલ્લે અનલોડ થશે અને સ્ક્રીન ઉપર તમને પેજ દેખાશે. અગેન આઈ એમ ડુઈંગ સેમ થિંગ. રાજસ્થાન શું આવ્યું? pre-init, init, pre-load, then load, then event because of which page is posted back, then load complete. After that it will start rendering your page. After that it will start rendering your page. એટલે મારી પ્રોસેસ બધી પતી ગઈ છે. હવે આ સમયે મારે કંઈ ચેન્જ કરવું હોય તો હું અહીંયા ને અહીંયા કરી શકું. છેલ્લી મિનિટે બધી પ્રોસેસ થઈને અહીં મારો ડેટા બધો તૈયાર થઈ ગયો છે, અને હવે એનું HTML કન્વર્ઝન સ્ટાર્ટ થાય છે. કન્વર્ઝન સ્ટાર્ટ થાય પહેલાં મારે કંઈ કરવું હોય તો હું અહીંયા કરી શકું છું. આફ્ટર પેજ પ્રી રેન્ડર, દેટ ઇઝ રેન્ડર ઓલ્સો, પેજ રેન્ડર મેથડ પણ એ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી નથી. સેવ વ્યૂ સ્ટેટ મેથડ છે, એ પણ આપણે કરી નથી. અને પછી છેલ્લે શું આવશે? પેજ અનલોડ રન થશે તમારું. ઇઝ ધીસ ક્લિયર ટુ ઓલ? Yes, sir. ઓકે, થિયરીમાં થોડું જોઈએ તો when this event is executed, use this event for the following. આ ઇવેન્ટ શેના માટે યુઝ કરીએ? check if postback property to determine whether this is the first time the page is being processed or the recurrent postback. Create or recreate dynamic controls. તમારે ડાયનેમિક કંટ્રોલ્સ બનાવવા હોય તમે આ મેથડની અંદર બનાવી શકાય છે, જેથી એનો વ્યૂ સ્ટેટ પણ એ મેન્ટેન કરે. સેટ અ માસ્ટર પેજ ડાયનેમિકલી. મારી પાસે ખબર નથી તમને માસ્ટર પેજ એટલે ટેમ્પલેટ છે. માસ્ટર પેજ મીન્સ યોર ટેમ્પલેટ, લેઆઉટ ઓફ યોર વેબસાઇટ, જે તમે ડ્રીમ વ્યુઅરમાં બનાવતા હતા ફ્રેમનો યુઝ કરીને, બરાબર. અને એની અંદર પછી એક સાઈડ મેનુનું ઓપ્શન હોય, બીજી સાઈડ તમારે પેજીસ ડિસ્પ્લે થાય. એવું કંઈક શીખ્યા હતા તમે? હા કે ના તો બોલો કમસે કમ યાર. હા સર. ઓકે, તો એવું કંઈક કરવું હોય તો તમે માસ્ટર પેજની અંદર તમારા સાઇટનું લેઆઉટ ડિફાઇન કરો, અને પછી એવી મલ્ટિપલ લેઆઉટ્સ હોય કે સપોઝ એડમિન યુઝર આવે તો એને આ લેઆઉટ બતાવવાનું, અને સાદો યુઝર આવે તો એને આ લેઆઉટ બતાવવાનું. તો એવા મલ્ટિપલ માસ્ટર પેજીસ બનાવીને તમે અહીંયાથી ડાયનેમિકલી લોડ કરી શકો છો. સેટ થીમ પ્રોપર્ટી. થીમ ઇઝ અગેન સેમ થિંગ, ઇટ ઇઝ લાઈક CSS. એ તમે અહીંયાથી સેટ કરી શકો ડાયનેમિકલી કે ભાઈ મેં બ્લુ કલર સિલેક્ટ કર્યો તો એને હંમેશા બ્લુ કલર જ બતાવવાનું. એવું સેટિંગ આપણે કરી રાખ્યું તો થઈ શકે. એની init method use this event to read or initialize control properties. કંટ્રોલની પ્રોપર્ટીઝ તમારે રીડ અને સેટ કરવી હોય તમે અહીંયાથી કરી શકો છો. init complete is there. Use this event for processing task that requires all initializations to be done. ઇન શોર્ટ, લોડ થતા પહેલા, પેજ લોડ થતા પહેલા તમારે જે પણ કંઈ કામ કરવાના હોય એ બધા તમે આ ત્રણ મેથડની અંદર કરી શકશો. Use this event if you need to perform processing on your page or control before the load event. After page reaches this event, it starts its loading view state for itself and all controls. એટલે વ્યૂ સ્ટેટ ક્યાં લોડ થાય છે? લોડ ઇવેન્ટમાં થાય છે. તો એ પહેલાં તમારે જે પણ કંઈ કરવું છે તમે ઉપર કરી શકો છો. પ્રીલોડ, ઇનિટ કમ્પ્લીટ અને પ્રીનિટમાં. કંટ્રોલ્સ નોર્મલી અહીંયા બને અહીંયા પ્રીનિટની અંદર. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા પ્રીનિટ ઇન્સ્ટોલ કરેલી છે ને, તો મારે 2 ટેક્સ્ટ બોક્સ એડ કરી દેવા છે. તો શું લખું? ટેક્સ્ટ બોક્સ T1 equal to new text box T1.id equal to ફરી T1 જ આપી દઉં છું જેથી આપણને ખબર પડે.
અને બીજો ટેક્સ્ટ બોક્સ એડ કરવો છે આપણે અથવા બટન એડ કરી દેવું છે. In same way you can add any number of controls. v1 dot text I am dynamically added. હવે અહીંયાની સબમિટ બટનની મેથડ પણ બનાવીને લખ્યું હોય તો બની શકાય કે v1 ડોટ ઓન ક્લિક ઇક્વલ ટુ કઈ મેથડ આપી છે તો પ્લસ ઇક્વલ ટુ કરીને આપીએ. અહીંયા મેથડ લખી નાખું void આની અંદર એક મેસેજ આપી દઈએ and here I will say ABC. Which method will be used? ABC method will be used for this. સમજાય છે બધાને? આ કંટ્રોલ્સ એડ નથી થયા પેજમાં, તો પેજમાં એડ કરવા હોય તો this dot controls dot add કયા કયા કરવા છે t1 ને એડ કરવો છે અને ફરી this dot controls, this means current object of page અને એની અંદર b1 ને પણ એડ કરી દઈએ. Now if I run this, it will first of all create this control and it will assign values to it. અને એની અંદર હું જે પણ કંઈ લખીશ એની વ્યૂ સ્ટેટ પણ મેન્ટેન રહેશે. સમજાઈ ગયું બધાને? હા સર. ઓકે, વોટ ઇઝ એરર લિસ્ટ? કોઈ બતાવતું નથી. Okay, cannot implicitly convert type string to string handler. અચ્છા, અહીંયા મારે આવું જ આપવાનું હતું, બીજું કંઈ આપવાની જરૂર નથી, સ્ટ્રિંગ આપવાની જરૂર નથી. It has stopped here. મારા બે કંટ્રોલ્સ બની જશે અને અહીંયા એડ થઈ ગયા. અહીંયાથી આગળ ક્યાં જશે? ઇનિટમાં, પ્રીલોડમાં, દેન લોડ કમ્પ્લીટ, પ્રી રેન્ડર, અનલોડ. અચ્છા, ફોર્મ ટેગ રનેટ સર્વરમાં મૂકવાનું એમ કહે છે, પેજની અંદર નહીં. તો ફોર્મ ટેગ શું છે આપણું? ફોર્મ 1 છે. It should be in a placeholder. Page is not placeholder. આવી ગયું ટેક્સ્ટ બોક્સ. મેં ટેક્સ્ટ લખી છે કંઈક. If I click on this, it will again go to preinit. Initialize ફરી થઈ ગયું અને હવે મને મારી મેથડ રન થશે નહીં. થશે? તો એવા કેસની અંદર મારે શું કરવું પડે? આઈ શુડ પુટ ધીસ ઇન. અચ્છા, કન્ટેન્ટ મારો એઝ ઇટ ઇઝ રહેશે પણ મારી ઇવેન્ટ એક્ઝિક્યુટ થતી નથી. તો હિયર આઈ શુડ યુઝ ઇફ નોટ post back.
પોસ્ટબેક ના હોય અને પહેલી વાર લોડ થતું હોય ત્યારે જ આટલું કામ કરવાનું, બાકી કરવાનું નહીં. So here it will load init page load. I am dynamically added. ક્લિક કરીએ, પેજ લોડમાં આવશે પણ રન નહીં થાય. init preload load complete pre-render ઓકે અને સાફ થઈ ગયું. ઇટ શુડ એક્ઝિક્યુટ માય ઇવેન્ટ ઓલ્સો, પણ આપણે અત્યાર સુધી આને એમને એમ રાખીએ, પછી આપણે ઇવેન્ટ એસાઇન કરશું. ઇટ શુડ બી અસાઇન ઇન પેજ લોડ. વ્યૂ સ્ટેટ જ્યાં છે ત્યાં તમે અસાઇન કરો તો વાંધો આવે નહીં. ઓર યુ શુડ ઇનિશિયલાઇઝ ઇન init મેથડ. એને ક્યાં ઇનિશિયલાઇઝ કરો? આમાં કરશો તો પણ વાંધો નહીં આવે. નોટ ઇવેન્ટ્સ આપણે અહીંયા અસાઇન કરીએ, ઓર વી કેન અસાઇન ઇટ ઇન પેજ લોડ ઇવેન્ટ ઓર પ્રીલોડ. કારણ કે આપણે હમણાં જોયું ને કે ભાઈ વ્યૂ સ્ટેટ ક્યારે લોડ થાય છે? જ્યારે પેજ લોડ હોય ત્યારે. Then comes load event. Page calls on load event method on the page, then recursively does the same for each child controls, which does the same for each of its child control until page and all controls are loaded. Here in our page we have got multiple or two controls, that is two drop downs. તો બે drop down નો આપણે properties જોઈએ. And if I check events, it has got load event. It has got pre-render event, it has got init event. તો જ્યારે પેજ લોડ થાય, page calls the onload event method of the page, then recursively does the same for each child control. જ્યારે પેજ લોડ થતું હોય એ દરમિયાન જ એની અંદર જેટલા પણ કંટ્રોલ્સ હશે બધાના લોડ ઇવેન્ટ કોલ કરશે, કંટ્રોલ્સ લોડ કરશે અને પછી છેલ્લે પેજ પોતે લોડ થશે. which does the same for each of its child control until the page and all controls are loaded. જ્યાં સુધી લોડ ન થાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહે કે ભાઈ એની અંદરના ચાઇલ્ડ કંટ્રોલ્સ જેટલા હોય, ચાઇલ્ડની અંદર ચાઇલ્ડ જેટલા પણ હોય બધા લોડ થાય. Load complete. Use this event for task that requires that all other controls on the page be loaded. Pre-render. The application is about to render the page object. પેજ તમારું આખું HTML માં કન્વર્ટ કરવા માટે તૈયાર છે. એ પહેલા તમારે જે કંઈ કરવું હોય તમે કરી શકશો. The page is loaded, unloaded from memory. મેમરીમાંથી અનલોડ થઈ જશે. Page object is released from memory. This is the last event in the life cycle of page object, which is not seen when we run our page. પણ અહીં સુધી આપણને સાયકલ આખી જોવા મળે છે. સમજાઈ ગયું બધાને? હા કે ના? હા સર. ઓકે. Same is over here. Server controls are loaded and initialized from the web forms view state. It is basically used for initialized the object and controls. Load event, server controls are loaded in the page object view state. Information is available at this point. So this is where you put code to change control settings or display text on the page. Barabar. Pre-render, application is about to render the page object. Unload, page is unloaded from memory. Page dispose, page object is released from memory. This is the last event in the life cycle of the page. Page error, in case कोई error આવે છે તો page error નામનો object હશે and handle કરી શકે. At the level of page we have got page error event. Same way we have got one more event which can be handled at the site level. અને this property also we can define error page property. કે તમારે કંઈ પણ એરર આવે પેજ ઉપર તો એ સીધું એ પેજ ઉપર જતું રહે અને પછી મેસેજ આપી દે ભાઈ યોર સિસ્ટમ ઇઝ હેવિંગ સમ પ્રોબ્લેમ, કાઇન્ડલી કોન્ટેક્ટ એડમિનિસ્ટ્રેટર ફોર ધીસ. એવો કોઈ મેસેજ આપી દેવો હોય સાઇટ ઉપર તો તમે અહીંયા એરર પેજ આપીને કરી શકો છો. પેજ એરર ઇવેન્ટ છે, પેજ એરર પેજ એટ્રીબ્યુટ છે. એરર પેજ એટ્રીબ્યુટ ઇઝ ઓલ્સો સ્પેસિફાઈડ ઇન ધીસ ફાઇલ.
web.config ફાઇલમાં આપણે એને પ્રોપર્ટી તરીકે પણ સેટ કરી શકીએ છીએ એરર પેજ. ધીસ ઇઝ એટ સાઇટ લેવલ. આ ક્યાં છે? સાઇટ આખામાં ગમે તે એરર આવશે, web.config ની અંદર તમે એરર પેજ આપ્યું, સીધી એરર પેજ ઉપર જતું રહેશે. This is one way to define error page at site level or to handle error at site level. There is one more way. We can use this global.asx file, and in this we have got the application error method. જે રીતે આ છે એ જ રીતે કેવી છે application error method છે. કંઈ પણ એરર આવે અહીંયા તમે જે લખ્યું હોય પેજ ઉપર રીડાયરેક્ટ થઈ જાય. સમજાય છે બધાને? This is global.asx file. Okay, hope you have understood this. સમજાઈ ગયું બધાને? Yes, sir. Okay. હા સર. Control types in ASP.NET ત્રણ જ મૂક્યા છે, બીજા ઘણા બધા છે. HTML સર્વર કંટ્રોલ્સ કેવા કહેવાય? જેની અંદર ખાલી HTML ટેગ જ લખ્યો હોય પણ net સર્વર હું એટ્રીબ્યુટ એડ કરી દઉં એને કેવા કહેવાય? HTML સર્વર કંટ્રોલ્સ. વેબ કંટ્રોલ્સ કોને કહીએ? જે સ્ટાન્ડર્ડ વેબ કંટ્રોલ્સ અહીંયા ટૂલ બોક્સમાં મળે છે એને આપણે કેવા કહીએ છીએ? વેબ સર્વર કંટ્રોલ્સ કહીએ છીએ. વેલિડેશન સર્વર કંટ્રોલ્સ, અહીંયા વેલિડેશન છે. આ ડેટા સર્વર કંટ્રોલ્સ છે. આ છે નેવિગેશન સર્વર કંટ્રોલ્સ. આ છે લોગિન કંટ્રોલ્સ. અન્ડરસ્ટુડ? અને આ HTML ના પ્યોર HTML ટેક્સ. કોઈ ડાઉટ છે આટલે સુધી? ના, sir. ઓકે, તો આપણે અહીંયા સ્ટોપ કરીએ. આ જ વસ્તુ તમને આ સ્ટેટ મેનેજમેન્ટ તમારું થર્ડ યુનિટમાં છે એટલે પછી જોઈશું આપણે. So we stop here. We'll see a few more controls in our list. જેવા કે bulleted list આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ. If I want bulleted list in my page, I can put it and bind it directly to my string list. String ની list ને જે રીતે આપણે અહીંયા bind કરી છે ડ્રોપ ડાઉન ની રીતે આપણે bind કરી શકીએ. સમજાય છે બધાને? હા સર. ખબર પડી? બુલેટેડ લિસ્ટ મૂકો અને બુલેટેડ લિસ્ટ ડેટા સોર્સ આપી દો સ્ટ્રિંગ ની એરે અને પછી કહી દો ડેટા બાઇન્ડ. તો જેટલા પણ સ્ટ્રિંગ ની અંદર આઇટમ્સ હશે, એલિમેન્ટ્સ હશે, બધાના નામનું એક લિસ્ટ બની જશે, બુલેટેડ લિસ્ટ. પછી બટન કેલેન્ડર કંટ્રોલ છે. પછી જોઈએ આપણે ચેકબોક્સ લિસ્ટ જોઈ લીધું. ફાઇલ અપલોડ કંટ્રોલ શેના માટે યુઝ કરીએ? ફાઇલ અપલોડ કરવા માટે. આ જોયું હશે ને તમે કે નથી જોયું? જોયું, sir. બ્રાઉઝ તમને ઓપ્શન આપશે, રન કરો એટલે તમને બ્રાઉઝ જેવી ઇફેક્ટ આવે. વી હેવ સીન હિડન ફિલ્ડ, હાઇપરલિંક, ઇમેજ સાદો ઇમેજ છે, ઇમેજ બટન છે, ઇમેજ મેપ નથી જોયું આપણે, લેબલ જોયું, લિંક બટન જોયું, લિસ્ટ બોક્સ નથી જોયું. લિસ્ટ બોક્સ ઇઝ લાઈક યોર ડ્રોપ ડાઉન લિસ્ટ, પણ ખાલી આ વધારે લાંબુ આવે, બીજું કંઈ નથી. રેડિયો બટન લિસ્ટ, ટેબલ, આ સર્વર સાઇડ ટેબલ છે. યોર ઇન ટેક્સ્ટ બોક્સ એન્ડ XML ઇઝ ઓલ્સો ધેર. તમે જે XML યુઝ કરો છો XML અહીંયા પણ છે. વિઝાર્ડ ઇઝ ધેર ફોર ધીસ આર વેરી હેવી કંટ્રોલ્સ. આ વ્યૂ છે, વિઝાર્ડ છે, પછી મલ્ટી વ્યૂ છે. ધીસ આર ઓલ અગેન calendar control are very heavy controls. If internet facility is very good, then we should go for it. Internet facility કેવી હોય? સારી હોય તો તમે એનો યુઝ કરો. આવ્યો ખ્યાલ બધાને? હા, sir. ઓકે, આપણે શું જોતા હતા? લોડ કરીને કંટ્રોલ જોતા હતા ને, ફાઇલ અપલોડ કંટ્રોલ. ઓકે, here is my file upload control. If I select any file, it will be displayed.
આવી ગઈ ફાઇલ અહીંયા સમજાય છે ને બધા હા કે ના Yes, sir. ઓકે we stop here. We'll see some more controls for 15 minutes in tomorrow's lecture if possible. બરાબર ના હોય તો તમે થોડી પ્રેક્ટિસ કરી હોય તો કરો ને વિડીયો જોજો જૂના આવજો